લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રા નાની બજાર સ્થિત ઉપાશ્રયમાં ભગવાનના આભૂષણ ચોરાયા. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના નાની બજારમાં જૈન ઉપાશ્રયમાં ચોરીની ઘટના સામે આવી છે. ઉપાશ્રયમાં ભગવાન વાસુપૂજ્ય દાદા, પાર્શ્વનાથ દાદા અને શાંતિનાથ દાદાના ચક્ષુ તેમજ કપાળ ઉપર સુશોભિત સુવર્ણ આભૂષણની ચોરી થયાની વિગતો સામે આવી છે. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ધ્રાંગધ્રાના વાણિયા શેરીમાં સ્થિત પૌરાણિક અજીતનાથ દેરાસરમાં નવનિર્માણનું કામ ચાલુ હોવાથી દેરાસરના વાસુપૂજ્ય દાદા, શાંતિનાથ દાદા અને પાર્શ્વનાથ દાદાને દર્શનાર્થીઓના દર્શન એવં સેવા પૂજા માટે નાની બજાર સ્થિત ઉપાશ્રયમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. આજે બપોરે 12 વાગ્યા આસપાસ આ ઉપાશ્રયમાંથી ભગવાનના સુવર્ણ આભૂષણોની ચોરી થઈ હોવાની માહિતી મળી રહી છે. જો કે ઉપાશ્રયમાં અજાણ્યા ઓછા પ્રવેશ કરતા હોવાથી કોઈ જાણભેદુ આ હીન કૃત્ય કરી ગયું છે તેવી લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે. બીજી તરફ ઉપાશ્રયના પરિસરમાં સીસીટીવી નહીં હોવાથી પોલીસ માટે ચોર પકડવો લોઢાના ચણા સમાન નજરે પડી રહ્યો છે. ધ્રાંગધ્રા શહેરમાં આ પહેલાં પણ જૈન દેરાસરોમાંથી ચોરીની ઘટના સામે આવી ચૂકી છે. ત્યારે હાલ ફરી એકવાર ભગવાનના આભૂષણ ચોરાવાથી જૈન સમાજમાં દુઃખની લાગણી ફેલાઈ છે. જોકે ધ્રાંગધ્રા સિટી પોલીસ સમગ્ર ઘટનાની ઝીણવટ સાથે તપાસ કરી રહી છે, પણ સીસીટીવી નહીં હોવાથી પોલીસ પણ મુશ્કેલીનો સામનો કરી રહી છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.